કહેવાય છે કે માતા પિતાને ચોટ શરીર પર નહીં પણ આત્મા પર લાગે છે અને આવી ચોટનો કોઈ ઇલાજ હોતો નથી, સિવાય કે તે ક્ષણ જ્યારે ઈશ્વર કોઈ તૂટેલા દિલને ફરીથી પોતાના આંચલમાં ભરી લે. આ વાર્તા માત્ર બે વૃદ્ધ માતા પિતાની નથી. આ વાર્તા છે તે અગણિત મા બાપની જે ઉંમર ઢળવા પર પોતાના જ ઘરમાં પારકા થઈ જાય છે, જે ચૂપચાપ અપમાન સહન કરે છે, જે વગર કોઈ ફરિયાદે ભૂખ્યા સૂઈ જાય છે અને તેમ છતાં પોતાના બાળકો માટે દુઆ જ આપે છે. આ માત્ર કથા નથી, કરીશો છે જેમાં દરેક તે વ્યક્તિ પોતાનો ચહેરો જોઈ શકે છે જે ક્યારે મા બાપના આપેલા પ્રેમને હળવો સમજી બેસે છે. આગળ જે થવાનું છે તે માત્ર તમારી આત્માને હચમચાવી દેશે, પરંતુ તમને મા અને પિતાની તે અતૂટ મમતાનો અહેસાસ પણ કરાવશે જે દગાના અંધકારમાં પણ પોતાના બાળકોથી આશા છોડતી નથી. તો આવો દિલને થોડું સંભાળી લો, કારણ કે આ વાર્તા માત્ર સાંભળવામાં નથી આવતી, અનુભવવામાં આવે છે. અને જે તેની અનુભવી લે છે તે જિંદગીભર પોતાના માતા પિતાની આંખોમાં દુઃખ આવવા દેતો નથી. એક મા જેને પોતાના લોહીથી બાળકને પાળ્યું અને એક બાપ જેને તડકામાં ઊભા રહીને પોતાના બાળકો માટે છાંયડો બનાવ્યો, આજે તે જ મા બાપ પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તો આ સમાજની સૌથી ભયાનક અને શરમજનક તસવીર બની જાય છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક વૃદ્ધ માની આંખો ત્યારે કેવી થઈ જાય છે જ્યારે તેનો દીકરો કહે છે કે હવે તમે કોઈ વૃદ્ધાશ્રમમાં રહી લો? શું તે પિતાની છાતીમાં દર્દ નથી ઉપડતું? ત્યારે વહુ કહે છે, હવે અમે અમારા હિસાબે જીવવા માંગીએ છીએ, તમારે જવું પડશે. આ માત્ર એક પરિવારની વાર્તા નથી, આ તે સંસ્કૃતિ પર ચોટ છે જેને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ જેવા મંત્રોનો જન્મ આપ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે હાલત એટલી બદતર થઈ જાય છે કે દીકરા વહુઓ મા બાપને ઘરમાંથી કાઢવા પર ઉતરી આવે ત્યારે શું કરે મા બાપ? શું ચૂપચાપ પોતાના જ ઘરમાંથી બહાર ચાલ્યા જાય કે કંઈક એવું કરે જેનાથી તેમનું જીવન ફરીથી સન્માન અને આત્મબળથી ભરાઈ જાય? આજે આપણે વાત કરીશું તે 3 કાર્યોની જે દરેક માતા પિતાએ સમય રહેતા જરૂર કરી લેવા જોઈએ, જેથી તેઓ ન માત્ર પોતાની ઉંમરના અંતિમ પડાવને સુરક્ષિત બનાવી શકે, પરંતુ પોતાના આત્મસન્માનને પણ બચાવી શકે. કારણ કે ઉંમર ભલે ગમે તે હોય, સન્માનનો હક દરેક આત્માને હોય છે. આ માત્ર સલાહ નથી, પરંતુ તે તમામ માતા પિતાઓ માટે પુકાર છે જે પોતાના બાળકો પાસે માત્ર પ્રેમ માગે છે પરંતુ તેમને ઉપેક્ષા મળે છે. મિત્રો, હવે આગળ વધીએ અને જાણીએ તે 3 કામ જે મા બાપને જરૂર કરવા જોઈએ જ્યારે દીકરાઓ ઘરમાંથી કાઢવા લાગે. પરંતુ આગળ વધતા પહેલા આપને એક નમ્ર વિનંતી છે કે જરા થોભો અને આત્માથી સાંભળો. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ધર્મ અને જ્ઞાનને કથાને અધૂરી છોડી દે છે તે અજાણતામાં પાપનો ભોગ ભાગી બને છે. અધૂરી કથા માત્ર કથા નથી હોતી, તે અધૂરી આહુતિ સમાન હોય છે જે યજ્ઞને અપૂર્ણ બનાવી દે છે અને પુણ્યની જગ્યાએ પાપમાં બદલી દે છે. તેથી આપને વિનંતી છે કે કૃપા કરીને આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવનના સૌથી ઊંડા રહસ્યને ઉજાગર કરનારી સત્ય કથા છે. જો તમે એક સાચા સનાતની છો, જો તમારા હૃદયમાં ધર્મ પ્રત્યે ભક્તિ છે, તો આ પવિત્ર પ્રયાસને તમારો આશીર્વાદ આપો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ નીચે કોમેન્ટ પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે લખો, જય શ્રી કૃષ્ણ, કારણ કે જે સ્થાન પર ભગવાનનું નામ લેવામાં આવે છે ત્યાંથી સૌભાગ્ય, શાંતિ અને ધર્મની યાત્રા પ્રારંભ થાય છે. હવે આરંભ કરીએ આજની આ વિલક્ષણ કથા, જે માત્ર સાંભળવાની નથી, જીવનમાં ઉતારવાની છે. ઘરના એક શાંત રૂમમાં જૂની દિવાલ ઘડિયાળની ટીક-ટીક જ એકમાત્ર અવાજ હતો. શ્યામલાલજી ખટખટ ઉધરસ ખાઈ રહ્યા હતા. દરેક ઉધરસની સાથે તેમનું નબળું શરીર વધુ થરથરવા લાગતું. સાવિત્રીજી આ જોઈ વ્યાકુળ થઈ ગયા. તેઓ તરત જ રસોડામાં ગયા, એક સ્ટીલનો ગ્લાસ ભર્યો અને ઝડપી પગલે પાછા ફર્યા. તેમણે ગ્લાસ પોતાના પતિના હાથમાં આપતા કહ્યું, લોજી, થોડું પાણી પી લો, તમારી ઉધરસ વધતી જાય છે. શ્યામલાલજી કંઈક કહેવા માગતા હતા, પરંતુ ગળામાંથી અવાજ ન નીકળ્યો. સાવિત્રીજીએ ઊંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પર ચિંતા સાફ હતી. તમારે દવા જોઈએ છે? તેઓ ધીમેથી બોલ્યા, પરંતુ દવા તો વહુના કબાટમાં છે. તેઓ ઊભા થયા અને ધીરે ધીરે સહારો લેતા બહાર ચાલ્યા. રસોડા પાસે પહોંચીને તેમણે સરિતાને બોલાવી, બેટા, જરા સાંભળતો, તારા બાબુજીની ઉધરસ વધી રહી છે. કાલે બજારમાંથી તારા બાબુજીની દવા લઈ આવી હતી ને? ઘરમાં કોઈ અવાજ ન આવ્યો. આખું ઘર જાણે સન્નાટો ઓઢીને ઊભું હતું. થોડી ગભરાયેલી સાવિત્રીજી ધીરે ધીરે વહુના રૂમ સુધી ગઈ અને દરવાજો ખખડાવ્યો. સરિતા, બેટા, દરવાજો ખોલ. અંદરથી પડઘા ફરવાનો અવાજ આવ્યો. સરિતાએ ખીજાઈને દરવાજો ખોલ્યો. આંખો અડધી બંધ, અવાજ સુસ્ત પરંતુ ચીડ્યો. શું માજી, સવારમાં હેરાન કરી રહ્યા છો? ઊંઘવા પણ નથી દેતા? સાવિત્રીજી થોડા ગભરાઈ ગયા. પછી હિંમત ભેગી કરીને ફરી પૂછ્યું, બેટા, શું તું કાલે બજારમાંથી તારા બાબુજીની દવા લાવી હતી? તેમની ઉધરસ રોકાતી નથી. સરિતાએ આંખો છોડી. ચહેરો ગુસ્સાથી લાલચોળ. નથી લાવી. કયા સમય મળ્યો મને? આટલા કામો છે ઘરમાં, દરેક વસ્તુ મારા ભરોસે છોડી દીધી છે કે શું? સાવિત્રીજીનો ચહેરો ઉતરી ગયો. તેમના હોઠ સૂખા, આંખો ભીની, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. બસ ધીમેથી માથું હલાવ્યું અને એક પણ શબ્દ બોલ્યા વગર પાછા મળી ગયા. સાવિત્રીજીનું દિલ અંદરથી તૂટી ગયું. તે કંઈ બોલી નહીં, બસ ઊંડો શ્વાસ લઈને રસોડા તરફ ચાલી ગઈ.
રસોડામાં પહોંચીને તેમણે એક ઊંડો શ્વાસ લીધો. વાસણો એમ જ પડ્યા હતા. ચૂલો ઠંડો હતો અને રસોડાની ખામોશી તેમના મનની ખામોશી જેવી હતી. કાંપતા હાથે આદુવાળી ચા બનાવી અને પોતાના પતિને આપતા બોલી, હાલોજી, આદુવાળી ચા બનાવી છે, ઉધરસમાં થોડી રાહત મળશે. શ્યામલાલજી બધું સમજી ગયા હતા. તેઓ બધું જ જાણતા હતા. સાવિત્રીની આંખોમાં તિરસ્કારની બળતરા હતી અને મનમાં સેવાની જ્યોત. પરંતુ શ્યામલાલજી અસહાય હતા. તેમનું શરીર હવે જવાબ આપવા લાગ્યું હતું. બપોરના 2 વાગી ચૂક્યા હતા. બંને પતિ પત્ની સવારથી ભૂખ્યા હતા. સામાન્ય રીતે વહુ 1 વાગ્યા સુધીમાં જમવાનું આપી દેતી હતી, પરંતુ આજે ન તો કોઈ અવાજ આવ્યો, ન કોઈ થાળી. સાવિત્રીજી બેચેન થવા લાગ્યા. શ્યામલાલજીની તબિયત બગડતી જતી હતી. તેઓ ફરી ધીરે ધીરે વહુને પૂછવા લાગ્યા, બેટા, આજે જમવાનું નથી આપ્યું તે? બહુ મોડું થઈ ગયું છે. બાબુજીને બહુ ભૂખ લાગી છે. સરિતાએ ગુસ્સામાં જવાબ આપ્યો, માજી, ત્યારે પોતે કંઈ કરી શકતા નથી તો ધીરજ રાખતા શીખો. આ ઘર છે, હોટલ નથી. હું કોઈ તમારી નોકરાણી નથી. આ સાંભળી સાવિત્રીજીનું દિલ ભરાઈ આવ્યું. આંખો ભીની થઈ ગઈ. ધીમેથી બોલી, બેટા, જો તને મારું રસોડામાં આવવું પસંદ નથી તો કહી દે. અને તારા બાબુજી આ ઉંમરે તે શું કામ કરશે? આના પર સરિતાએ કટાક્ષ કરતા હસ્યું. અરે, નોકરી થોડી કરી છું માજી, પરંતુ ઘરના નાના મોટા કામ તો કરી જ શકે ને. સાવિત્રીજી કંઈ બોલ્યા નહીં. તેમને ખબર હતી કે જો એક શબ્દ પણ બોલશે તો બહુ જમવાનું નહીં આપે. થોડી વાર પછી સરિતા આવી અને કંઈ પણ બોલ્યા વગર રાતનું વધેલું શાક અને વાસી ભાત તેમની સામે મૂકી ગઈ. બંને વૃદ્ધોએ એકબીજાની સામે જોયું. થાળી પર નહીં, અપમાન પર નજર હતી, પરંતુ ધર્મ નિભાવતા તેઓ વાસી ભોજન પર પ્રભુનો પ્રસાદ માનીને ગ્રહણ કરી ગયા. તેમની આંખોમાં નમી હતી અને દિલમાં દીકરા આકાશની યાદ. બીજા દિવસે સાવિત્રીજીએ જૂની બેગમાંથી એક ડાયરી કાઢી અને કાંપતા હાથે દીકરા આકાશનો નંબર જોડ્યો. હેલો બેટા, આકાશ ચિંતિત થઈને બોલ્યો, માં, આટલી વહેલી સવારે બધું ઠીક છે ને? સાવિત્રી કંઈ બોલે તે પહેલાં જ સરિતાએ ફોન છીનવી લીધો. અરે માજી, કેમ આકાશને હેરાન કરી રહ્યા છો? મેં કહ્યું હતું ને, થોડી વાર પછી વાત કરાવીશ. પછી બનાવટી સ્મિત સાથે બોલી, આકાશ, માજીને તમારી બહુ યાદ આવતી હતી. જેમ જેમ ઉંમર વધે છે, માતા પિતા બાળક જેવા થઈ જાય છે ને? આકાશે હળવું સ્મિત કરીને કહ્યું, હા સરિતા, સાચું કહી રહી છે. આ ઉંમર જ એવી હોય છે, પણ આપણે તેમનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ફોન કપાતા જ સરિતાનો ચહેરો બદલાઈ ગયો. કેટલી વાર કહ્યું છે, આકાશને દરેક વાત પર ફોન ન કર્યા કરો, તે ખૂબ વ્યસ્ત રહે છે. સાવિત્રીજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સાંજ સુધીમાં અપમાનનો સિલસિલો ચાલતો રહ્યો. રાત્રે ફરી વાસી ખાવાનું તેમના ટેબલ પર ફેંકી દેવામાં આવ્યું, જાણે કોઈ એહસાન કર્યું હોય. બંને પતિ પત્નીએ ભૂખની આગળ દિલની આગ દબાવી દીધી. ત્યારે જ દરવાજા પર અવાજ આવ્યો, માં, પિતાજી, જુઓ, હું આવી ગયો. સાવિત્રીજી ચોંકી ગયા. આંસુ લૂછીને હસ્યા. આકાશ બેટા, તું આવી ગયો? આકાશે તેમના ચરણ સ્પર્શ કર્યા. પિતાજી પાસે બેસીને બોલ્યો, કેમ છો તમે બંને? બધું કુશળ છે ને? બંને બોલ્યા, હા બેટા, બધું ઠીક છે. તું તો શનિવારે આવવાનો હતો, આજે અચાનક? આકાશ હસ્યો. માં, શું માત્ર તમને જ મારી યાદ આવે છે? મને પણ તમારી યાદ આવતી રહે છે. પાસે જ મીટિંગ હતી તો વિચાર્યું તમને મળી લઉં. તમને મળીને આત્માને શાંતિ મળે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે સરિતા પણ રૂમમાં આવી અને બોલી, સારું થયું તમે આવી ગયા. જી, તમે પરેશાન ન થશો. માજી અને બાબુજીનું પૂરેપૂરું ધ્યાન રાખું છું. આકાશે હસીને કહ્યું, સરિતા, મને તારા પર પૂરો ભરોસો છે. મને ખબર છે તું મા બાબુજીની સેવા સારી રીતે કરે છે. સરિતાએ બનાવટી સ્મિત ઓઢી લીધું. આ સાંભળીને સાવિત્રીજી અને શ્યામલાલજીએ બધું સાંભળતા હોવા છતાં કંઈ કહ્યું નહીં. તેમણે પોતાના મનનું દુઃખ અંદર જ દબાવી દીધું હતું. આકાશની આંખોમાં આનંદ હતો. તેને લાગ્યું કે તેની પત્ની અને માતા પિતા વચ્ચે પ્રેમ અને આદર જળવાયેલો છે, પરંતુ તેને એ ખબર નહોતી કે આ બધું બસ એક દેખાડો હતો. બીજી સવારે જ આકાશ ફરી પાછો જતો રહ્યો. 4 દિવસ બીજા વીતી ગયા. આજે શનિવાર હતો. આજે આકાશ ફરીથી આવવાનો હતો. સાવિત્રીજી અને શ્યામલાલજીના ચહેરા પર ફરી એક અલગ ચમક હતી, કારણ કે તેમનો દીકરો આવવાનો હતો. દર શનિવારની જેમ બંને પત્ની મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા. થોડી વાર પછી પૂજાની થાળી સજાવીને બંને મંદિર જવા તૈયાર થઈ ગયા. જેવા તેઓ દરવાજા સુધી પહોંચ્યા, સરિતા સામે આવીને ઊભી રહી ગઈ. તેને વ્યંગ કરતા કહ્યું, ઓહો, આજે તો મા બાબુજીની જોડી બહુ સરસ રીતે સજી ધજીને તૈયાર થઈ ગઈ છે. ક્યાંક ફિલ્મ જોવાનો કાર્યક્રમ તો નથી બનાવી લીધો ને? તમે બંને, સાવિત્રીજીએ નમ્ર સ્વરમાં કહ્યું, બેટા, આજે શનિવાર છે, આકાશ આવવાનો છે, તેથી વિચાર્યું મંદિર જઈને પ્રભુનો આભાર માની આવીએ. આ સાંભળી સરિતા હળવેથી હસી અને તાળી પાડતા બોલી, અરે હા માજી, હું તો ભૂલી જ ગઈ હતી કે આજે તો તમારા માટે સૌથી મોટો તહેવાર છે. તમારો લાડલો દીકરો જે આવી રહ્યો છે. સારું સારું, જાઓ. ક્યાંક એવું ન થાય કે મંદિર બંધ થઈ જાય અને ભગવાન નારાજ થઈ જાય. શ્યામલાલજી અને સાવિત્રીજીએ પ્રભુનું નામ લઈ મન શાંત કર્યું અને વગર કંઈ કહે ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા.
મંદિર તરફ ચાલતા પણ સાવિત્રીજીના કાનમાં વહુના મેણા ગુંજતા રહ્યા. તેમણે ધીમેથી પતિ તરફ જોયું અને પૂછ્યું, સાંભળોજી, શું ક્યારેય આપણા આકાશને એ સમજાશે કે તેની પત્ની આપણી સાથે કેવો વ્યવહાર કરે છે? શ્યામલાલજીએ ઊંડા શ્વાસ લઈને કહ્યું, ખબર નથી સાવિત્રી, પરંતુ સત્યને ઝાઝા દિવસો સુધી છુપાવી શકાતું નથી. એકના એક દિવસ સચ્ચાઈ બધાની સામે આવી જશે. તે જ સાંજે જેવો આકાશ ઘરે પહોંચ્યો, સરિતા દ્વાર પર ઊભી તેની રાહ જોઈ રહી હતી. આકાશે હસતા હસતા કહ્યું, અરે વાહ, આટલી શ્રદ્ધાથી મારી રાહ જોઈ રહી છે સરિતા. પરંતુ સરિતાએ કોઈ જવાબ આપ્યો નહીં. બસ ચૂપચાપ તેના હાથમાંથી બેગ લીધી અને અંદર ચાલી ગઈ. આકાશને થોડી નવાઈ લાગી, પણ તેને વિચાર્યું કદાચ થાકેલી હશે, વાતને નજરઅંદાજ કરી દીધી. ઘરની અંદર કદમ રાખતા જ તે હર્ષથી પુકાર્યો, મા બાબુજી જુઓ, હું આવી ગયો. તે સીધો તેમના રૂમ તરફ ગયો, પરંતુ જેવો અંદર ગયો ત્યાં કોઈ નહોતું. રૂમમાં એક અજીબ શાંતિ ફેલાયેલી હતી, જાણે મંદિરમાં દીવા ઓલવાઈ ગયા હોય અને ઘંટડીઓ ખામોશ થઈ ગઈ હોય. ઘરમાં કોઈને ન જોઈને આકાશનું મન બેચેન થઈ ગયું. તેણે તરત જ સરિતાને પૂછ્યું, સરિતા, મા બાબુજી ક્યાં છે? જ્યારે પણ હું આવું છું ત્યારે તેઓ દરવાજા પર જ દેખાઈ જાય છે. આજે કેમ નજર નથી આવી રહ્યા? સરિતાએ ચહેરા પર થોડું દુઃખ લાવતા કહ્યું, તે બંને મંદિર ગયા છે. સવારથી જ જવાની જીદ કરી રહ્યા હતા. મેં ઘણું સમજાવ્યું કે રોકાઈ જાઓ, પરંતુ તેઓ માન્યા નહીં. આ સાંભળીને આકાશ ચોંકી ગયો. પરંતુ સરિતા, મા બાબુજી તો હંમેશા સવારે મંદિર જાય છે, આજે સાંજે કેમ? સરિતાએ હળવેથી માથું ઝટકતા કહ્યું, શું કરું આકાશ? હવે આ લોકો ક્યારે શું કરવા લાગે કંઈ સમજ જ નથી આવતું. સવારે પણ મંદિર ગયા હતા અને હવે ફરી ચાલ્યા ગયા. મેં ઘણું રોક્યા પણ તેમણે મારું એક ન સાંભળ્યું. આકાશ કંઈક વિચારમાં પડી ગયો. પછી શાંત થઈને બોલ્યો, કોઈ વાંધો નહીં, હું રાહ જોઈ લઈશ. તું ચા બનાવી દે, હું થોડું નાહી લઉં. સરિતાએ ખોટું સ્મિત બનાવતા કહ્યું, હાજી ચોક્કસ, તમે બેસો, હું ચા લાવું છું. આજે તેના ચહેરા પર સંતોષની રેખા હતી, કારણ કે તે ફરી આકાશને સત્યથી દૂર રાખવામાં સફળ થઈ ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. રાતના 8 વાગી ચૂક્યા હતા, પરંતુ શ્યામલાલજી અને સાવિત્રીજી હજુ સુધી પાછા ફર્યા નહોતા. હવે આકાશનું મન વ્યાકુળ થવા લાગ્યું. ઘડિયાળમાં 8:30 વાગવા આવ્યા હતા. તે બેચેન થઈને બોલ્યો, મંદિર તો આ સમયે બંધ થઈ જાય છે, તો પછી મા બાબુજી અત્યાર સુધી કેમ ના આવ્યા? તેમને ખબર હતી કે હું આવવાનો છું. તેને ફરી સરિતાને પૂછ્યું, સરિતા, તેમને બહુ મોડું થઈ ગયું છે? તે બરાબર સાંભળ્યું હતું ને કે તેઓ મંદિરે જ ગયા હતા? સરિતા અંદરથી પ્રસન્ન હતી, પણ બહારથી ચિંતા જતાવતા બોલી, તમે પણ કેવી વાતો કરો છો? શું હું નાની બાળકી છું જે ભૂલી જઈશ? તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમે મંદિર જઈ રહ્યા છીએ. આકાશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, જો તેઓ મંદિર ગયા હતા તો અત્યાર સુધી પાછા કેમ ના આવ્યા? ત્યાં કોઈ અણબનાવ તો નથી બન્યો ને? તેનો અવાજ કાંપી રહ્યો હતો. આ એક સંતાનનું દર્દ હતું, જેને પહેલીવાર પોતાના માતા પિતાની પીડા અનુભવી હતી. સરિતાએ ફરી કહ્યું, બની શકે કે કોઈ ઓળખીતા સાથે વાતમાં વળગી ગયા હોય. તમને તો ખબર છે માજી, જ્યાં જાય છે ત્યાં કોઈને કોઈ સાથે વાત કરવા લાગે છે. આકાશ બેચેનીથી ઊભો થઈ ગયો. આખરે ગયા ક્યાં? હવે તેની ધીરજ ખૂટી રહી હતી. તેને બાઇકની ચાવી ઉઠાવી અને ગુસ્સામાં કહ્યું, હું મંદિર જઈ રહ્યો છું. આ કહીને તે પૂરી ઝડપે મંદિર તરફ નીકળી ગયો. પાછળ ઊભેલી સરિતા હસતા હસતા બોલી, જા આકાશ, જેટલું શોધવું હોય એટલું શોધી લે, પણ તારા મા બાબુજી આજે તને ક્યાંય નહીં મળે. આકાશ મંદિર પહોંચ્યો, પરંતુ ત્યાં પહોંચીને તેણે જોયું તે મંદિરના પટ બંધ હતા. ચારેય બાજુ સન્નાટો હતો. એક ફૂલની માળા વેચનારી સ્ત્રી પોતાની ટોપલી સમેટી રહી હતી. આકાશ બેચેન થઈને તેની પાસે ગયો. માતાજી, શું તમે એક વૃદ્ધ દંપતીને જોયા હતા? તે મારા માતા પિતા છે. મંદિર આવ્યા હતા પણ હજી સુધી ઘરે પાછા નથી આવ્યા. ફૂલવાળીએ તેને જોઈને કહ્યું, બેટા, એ આખો દિવસ ભક્તો આવતા જતા રહે છે. હું કેવી રીતે ઓળખું કે કોણ આવ્યું હતું અને કોણ નહીં? આકાશનું દિલ બેસી ગયું. ત્યારે જ પાસેની દુકાન બંધ કરી લેલો દુકાનદાર બોલ્યો, ભાઈ સાહેબ, કોઈ મુશ્કેલી છે કે શું? આકાશે તરત જ ફોટો બતાવતા કહ્યું, ભાઈ સાહેબ, અમારા માતા પિતા છે. સવારે મંદિર આવ્યા હતા પણ અત્યાર સુધી પાછા ફર્યા નથી. શું તમે તેમને જોયા છે? દુકાનદારે ધ્યાનથી જોયું અને બોલ્યો, હા, એમને મેં આજે સવારે જોયા હતા, પણ સાંજે નહીં. આકાશનું હૃદય કંપી ઉઠ્યું. તેણે મનોમન કહ્યું કે પ્રભુ, બસ મારા મા બાબુજી મળી જાય. અને તે તરત જ પોલીસ સ્ટેશન તરફ દોડી ગયો. પોલીસ સ્ટેશનમાં આકાશ ગભરાઈને બોલ્યો, સાહેબ, મારા મા બાબુજી સવારથી લાવતા છે. મંદિર ગયા હતા પણ પાછા ફર્યા નથી. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, નામ? મારું નામ આકાશ, બાબુજી શ્યામલાલ અને મા સાવિત્રી. તેને ફોટો બતાવતા કહ્યું, સાહેબ, કૃપા કરીને કંઈક કરો. ઇન્સ્પેક્ટરે શાંત અવાજે કહ્યું, તમે ચિંતા કરશો નહીં, કોઈ માહિતી મળતા જ તમને જણાવીશું. આકાશ ભારે હૈયે ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચતા દરવાજો ખુલ્યો. સામે સરિતા હતી. આટલું મોડું કેમ થઈ ગયું તમને? અને મા બાબુજી ક્યાં છે? આકાશની આંખો ભરાઈ આવી. તેનો અવાજ કાંપવા લાગ્યો. સરિતા, મા બાબુજી ક્યાંય મળી રહ્યા નથી.
સરિતા તરત જ ચિંતિત થવાનું નાટક કરતાં કહ્યું, હે ભગવાન, આવું કેવી રીતે થઈ શકે? ક્યાંક કંઈક અનર્થ નથી થઈ ગયું ને? પણ હવે આકાશ કંઈ બોલ્યો નહીં. તે ચૂપચાપ પલંગ પર જઈને સૂઈ ગયો. તેનું હૃદય બોજિલ હતું અને રાતનો અંધકાર ધીરે ધીરે ઘેરો બની રહ્યો હતો. આ વિચારીને આકાશની આંખોમાં એક ક્ષણ માટે પણ ઊંઘ ન આવી. તેની પાંપણો પર મા બાબુજીની છબી તરી રહી હતી. તે વિચારવા લાગ્યો કે ક્યાં હશે મારા પ્રભુ સમાન માતા પિતા? શું તેઓ સુરક્ષિત હશે? ક્યાંક રસ્તો તો નથી ભટકી ગયા ને? ક્યાંક ભૂખ્યા તરસ્યા તો નહીં હોય ને? આ વિચારો વારંવાર તેને તોડી રહ્યા હતા. તે પલંગ પર પડખા ફેરવતો રહ્યો પણ મનને શાંતિ ન મળી. તેના મનમાં વીતેલા સમયની વાતો ઉભરી આવી. તેને યાદ આવ્યું જ્યારે બાબુજીએ સ્નેહથી કહ્યું હતું, બેટા, હવે તું અહીં જ નોકરી શોધી લે, અમે તારા વગર નથી રહી શકતા. તે વાક્ય તેના કાનમાં ગુંજી રહ્યું હતું અને તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. મનોમન તેણે ઈશ્વરને પ્રાર્થના કરી, એ પ્રભુ, મારા મા બાબુજીને સકુશળ મારી પાસે પાછા લાવી દો. તેમની ચરણ રજ વગર આ જીવન અધૂરું છે. બીજી બાજુ સરિતા એવું લાગતું હતું કે જાણે તેને કોઈ ચિંતા જ નથી. તે ગાઢ નિંદ્રામાં સૂતી હતી, જાણે કંઈ થયું જ ન હોય. સવારના પહેલા કિરણ સાથે આકાશના મનમાં એક વિચાર આવ્યો, ક્યાંક મા બાબુજી કાકાના ઘરે તો નથી ગયા ને? તેને મોડું ન કર્યું, કપડાં બદલ્યા અને ઘરેથી નીકળી પડ્યો. જેવું તેને બાઇક સ્ટાર્ટ કરી, અંદરથી સરિતાનો અવાજ આવ્યો, આટલી વહેલી સવારે ક્યાં જઈ રહ્યા છો? ઓછામાં ઓછી ચા તો પી લો. આકાશે ગંભીર અવાજે કહ્યું, સરિતા, હોઈ શકે કે બાબુજી કાકાના ઘરે ગયા હોય. હું જઈને જોઈ લઉં છું. સરિતાએ તેના ચહેરાની બેચેની જોઈ, પણ તેની આંખોમાં કોઈ ગભરાટ નહોતો. તેના હોઠ પર હળવું સ્મિત તરી આવ્યું. તે બોલી, કાકાના ઘરે? પણ તેમણે મને કંઈ કહ્યું નહોતું. આકાશે શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, ખબર નહીં સરિતા, પણ હવે હું વધુ રાહ જોઈ શકું તેમ નથી. આ કહીને તેને બાઇક સ્ટાર્ટ કરી અને પૂરી ઝડપે નીકળી ગયો. દોસ્તો, હવે કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. આખરે મા બાપ ક્યાં ગયા હશે? વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. રસ્તાઓ હજુ પણ સુમસાન હતા. સવારે ધીરે ધીરે ધરતી પર ઉતરી રહી હતી. તેની બાઇકનો અવાજ સવારની શાંતિને તોડી રહ્યો હતો. મનોમન આકાશ બબડી રહ્યો હતો કે, હે ભગવાન, બસ એકવાર મારા બાબુજીને સુરક્ષિત પાછા લાવી દો. તેની આંખોમાં માતાની હસતી છબી આવી ગઈ, જે હંમેશા જતી વખતે આશીર્વાદ આપતી હતી. બાબુજીનો સ્નેહભર્યો ઠપકો પણ યાદ આવ્યો, બેટા, થોડો આરામ પણ કરતો રહે. જ્યારે જુઓ ત્યારે બસ દોડતો જ રહે છે. હવે તેના મનમાં એક બીજો ડર પેદા થયો, ક્યાંક મારાથી નારાજ થઈને મા બાબુજીએ ઘર તો નથી છોડી દીધું ને? તેનું દિલ કંપી ઉઠ્યું. તેને બાઇકની રફતાર વધુ તેજ કરી દીધી. થોડી જ વારમાં તે કાકાના ઘરે પહોંચી ગયો. જેવો ત્યાં પહોંચ્યો, તેને ગાડી રોકીને દરવાજો ખખડાવ્યો. કાકા, દરવાજો ખોલો, આકાશે બૂમ પાડી. થોડી વાર પછી અંદરથી અવાજ આવ્યો, કોણ છે આટલી વહેલી સવારે? દરવાજો ખોલતા કાકાએ પૂછ્યું. આકાશે ગભરાતા કહ્યું, કાકા, શું મા બાબુજી એ આવ્યા છે? કાકાએ નવાઈ પામીને આકાશ સામે જોયું અને બોલ્યા, ના બેટા, હું તો તારા બાબુજીને આખા 1 મહિનાથી નથી મળ્યો. સાંભળીને આકાશનો ચહેરો ઉતરી ગયો. તેના મનમાં જાણે તોફાન ઉમટી આવ્યું. 1 મહિનાથી કાકાને બાબુજી નથી મળ્યા? રમેશ કાકાએ થોડા ચિંતિત થઈને પૂછ્યું, બેટા, બધું બરાબર તો છે ને? આકાશ પાસે કોઈ જવાબ નહોતો. તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, કાકા, મેં અને બાબુજી ગઈકાલે શાંતિ લાભતા છે. તેમણે કહ્યું હતું કે તેઓ મંદિર જઈ રહ્યા છે, પણ હજી સુધી ઘરે પાછા નથી આવ્યા. મેં પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવી દીધી છે, પણ હજી સુધી કોઈ સમાચાર નથી. કહેતા હતા તેનો અવાજ ભારે થઈ ગયો. દિલનું દર્દ શબ્દોમાં બહાર આવી ગયું. રમેશ કાકાએ માથું પકડી લીધું અને બોલ્યા, હે પ્રભુ, આ તો બહુ ગંભીર વાત છે બેટા. પછી તરત કહ્યું, આપણે પણ કંઈક કરવું પડશે. ચાલ અંદર આવ, બાકીના સંબંધીઓ પણ ફોન કરીએ. બીજી તરફ સરિતા પોતાની દુનિયામાં મસ્ત હતી. તે રૂમમાં બેઠી હતી અને ફોન પર તેની બેનપણી પૂજા સાથે વાતો કરી રહી હતી. તેના અવાજમાં બનાવટી દુઃખ હતું, જાણે તેને સાચે સાસુ સસરાના જવાનું બહુ દુઃખ થઈ રહ્યું હોય. સરિતા બોલી, શું કહું પૂજા, જ્યારથી મા બાબુજી ઘરથી ગયા છે, મારું તો મન જ નથી લાગતું. ફોનની બીજી તરફ પૂજા ચોંકી ગઈ અને બોલી, શું તું ઉદાસ છે? અને એ પણ સાસુ સસરા માટે? આ કેવી રીતે બની શકે? સરિતા થોડી ક્ષણો માટે ચૂપ રહી. પછી અચાનક હસતા હસતા બોલી, અરે પાગલ, તું મારી એક્ટિંગમાં છેતરાઈ ગઈ ને? મને તો જરાય તેમની ખોટ નથી ચાલી રહી. ઉલટું હવે ઘરમાં કેટલી શાંતિ થઈ ગઈ છે. પૂજા પણ હસતા હસતા બોલી, વાહ યાર, તું તો કમાલની નીકળી. ઉપરથી આટલો સારો દેખાવો અને અંદરથી મજા લઈ રહી છે. સરિતાએ હસતા હસતા કહ્યું, અરે, હું તો તેમને હેરાન કરવામાં મજા લેતી હતી. જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે રોજ મેણા મારતી હતી. હવે જ્યારે તેઓ નથી તો હસવું પણ આવે છે અને શાંતિ પણ છે. આ સાંભળીને પૂજા જોર જોરથી હસવા લાગી. તું તો સાચે જ કલાકાર છે. મને તો એક ક્ષણ માટે પણ શંકા ન ગઈ. તું આટલી સમજદાર ક્યારથી થઈ ગઈ? બંને સખીઓ કડકડાટ હસવા લાગી. સરિતાએ નખ પર નેલ પોલિશ લગાવતા બેદરકારીથી કહ્યું, આકાશ તો પોતાના મા બાપની ચિંતામાં ડૂબેલો છે. તેને મારા પર કોઈ શંકા નથી. તે વિચારે છે કે હું બહુ સારી હોઉં છું, પણ તે નથી જાણતો કે તેના મા બાપની જિંદગી મેં કેવી રીતે નરક બનાવી દીધી હતી. પેલી બાજુ આકાશે ફરીથી પોલીસને ફોન કર્યો. સર, કોઈ સમાચાર મળ્યા? પોલીસ અધિકારીએ શાંત અવાજે કહ્યું,
અમે કોશિશ કરી રહ્યા છીએ, અત્યાર સુધી કોઈ કડી મળી નથી. કંઈ પણ ખબર પડતા જ તમને તરત જણાવીશું. ફોન કટ થતાં જ આકાશે પોતાનું માથું પકડી લીધું. તે બહુ થાકી ગયો હતો, શારીરિક રીતે નહીં પણ માનસિક અને ભાવનાત્મક રીતે. હવે તે બસ મનોમન બબડી રહ્યો હતો, હે પ્રભુ, હવે હું શું કરું? મને રસ્તો બતાવો. સમય વીતતો જતો હતો અને દરેક પસાર થતા દિવસ સાથે આકાશની વ્યાકુળતા પણ વધતી જતી હતી. ધીરે ધીરે 5 દિવસ વીતી ગયા, પણ હજી સુધી તેના માતા પિતાનો કોઈ પત્તો મળ્યો ન હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેને દરેક જગ્યાએ તેમને શોધ્યા, સંબંધીઓના ઘરે ગયો, મંદિરોમાં ગયો, ધર્મશાળામાં જઈને પૂછ્યું, પણ મા બાબુજીના કોઈ સમાચાર ન મળ્યા. થાકી હારીને આકાશે એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયો. તેના ચહેરા પર થાક હતો અને આંખોમાં ઊંડી ચિંતા. પેલી સરિતા, જે અત્યાર સુધી આકાશની બેચેની જોઈને અંદર અંદર આનંદ લઈ રહી હતી, આજે પહેલી વાર આ વિશે વાત કરવા આવી. તે બોલી, આકાશ, હું સમજી શકું છું કે તું બહુ પરેશાન છે, પણ ક્યાં સુધી આમ દુઃખી રહીશ? ક્યાંક એવું તો નથી ને કે મા બાબુજી તીર્થયાત્રા પર નીકળી ગયા હોય? સાંભળતા જ આકાશનું હૃદય ક્રોધથી ભરાઈ ગયું. તેની આંખો લાલ થઈ ગઈ. તે બોલ્યો, સરિતા, તું કેવી વાતો કરી રહી છે? શું તું નથી જાણતી કે મા બાબુજી ક્યારેય કયા વગર ક્યાંય નથી જતા? તીર્થયાત્રાનો તો સવાલ જ નથી ઉઠતો. મા હંમેશા કહેતી હતી કે જ્યાં સુધી તું સાથે ન હોય બેટા, હું ક્યાંય નહીં જાઉં. આકાશનો ક્રોધ જોઈને સરિતા થોડી સહમી ગઈ, પણ તેના ચહેરા પર ચિંતાનો મોહરો જાળવી રાખ્યો અને ધીમેથી બોલી, તો પછી તેઓ ક્યાં ગયા? આખરે હવે તો 10 દિવસ થવા આવ્યા છે, તેમણે કોઈ ખબર કેમ ના આપી? આકાશે તેની વાતનો કોઈ જવાબ ના આપ્યો. તે ચૂપચાપ ગુસ્સામાં મા બાબુજીના રૂમ તરફ ચાલ્યો ગયો. આ એ જ રૂમ હતો જે આકાશ દર વખતે આવીને પોતાના માતા પિતા પાસે બેસતો હતો. રૂમમાં પહોંચીને તેણે જોયું કે માની પૂજાની થાળી એવી ને એવી જ પડી હતી. બાબુજીના ચશ્મા અને ઘડિયાળ ટેબલ પર હતા. તેમના પ્રિય પુસ્તકો ત્યાં જ પડ્યા હતા. દરેક વસ્તુ જેવી હતી તેવી જ હતી, બસ મા અને બાબુજી ત્યાં નહોતા. આકાશે ધીરેથી માનો ફોટો ઉઠાવ્યો, તેને છાતીએ લગાવ્યો અને જમીન પર બેસી જ ગયો. તે જ ક્ષણે લિવિંગ રૂમમાં લેન્ડલાઇનની ઘંટડી વાગી ઉઠી. ઘંટડી સતત વાગી રહી હતી. આકાશે બારે મને ફોન ઉઠાવ્યો અને બોલ્યો, હેલો. બીજી તરફથી અવાજ આવ્યો, આકાશ, આ બધું શું થઈ રહ્યું છે? તે ઓફિસ આવવાનું કેમ બંધ કરી દીધું છે? તું કે અપડેટ પણ નથી આપી રહ્યો? આ તેના બોસનો કડક અવાજ હતો. આકાશે ધીમા અને થાકેલા અવાજે કહ્યું, સર, હું બહુ પરેશાન છું. મારા મમ્મી પપ્પા ગુમ છે. હું તેમને શોધવામાં લાગ્યો છું. બોસે કડક સ્વરમાં કહ્યું, જો આકાશ, હું તારી મુશ્કેલી સમજું છું, પણ ઓફિસમાં પણ નિયમો હોય છે. મેં તને 1 અઠવાડિયાની રજા આપી હતી. હવે 10 દિવસ થઈ ગયા છે. કંપનીને તારી જરૂર છે. જો તું 2 દિવસમાં પાછો નહીં ફરે તો તારી જગ્યા બીજા કોઈને આપી દેવામાં આવશે. બોસનો અવાજ ખૂબ જ કઠોર હતો. આકાશ કંઈક કહેવા માગતો હતો, પણ બોસે આટલું કહીને ફોન કાપી નાખ્યો. તેને ફોન મૂકી દીધો અને માથું પકડી લીધું. હવે તેની સામે એક બીજી મોટી સમસ્યા હતી. જો તે નોકરી છોડી દે તો મમ્મી પપ્પા પાછા આવ્યા પછી તેમની સેવા કેવી રીતે કરશે? અને જો તે નોકરી પર જાય તો તેમને શોધવાનો સમય કેવી રીતે કાઢશે? આકાશનું હૃદય હવે ફરી એકવાર ઈશ્વરના ચરણોમાં નમી ગયું. હે પ્રભુ, હવે શું કરવું? તમે જ માર્ગ બતાવો. તે મનોમન આ વિચારી જ રહ્યો હતો કે ત્યાં સરિતા રૂમમાં આવી અને બોલી, શું થયું? કોણ હતું ફોન પર? આકાશે શાંત સ્વરે કહ્યું, ઓફિસમાંથી ફોન હતો. કહે છે કે જો 2 દિવસમાં જોઈન નહીં કરું તો બીજા કોઈને રાખી લેશે. તેના અવાજમાં થાક અને નિરાશા હતી. સરિતાએ બેદરકારીથી પૂછ્યું, તો પછી શું વિચાર્યું છે તે? આકાશે ધીમેથી કહ્યું, શું વિચારું? મમ્મી પપ્પા હજી સુધી મળ્યા નથી. હું તેમને આ હાલતમાં છોડીને કેવી રીતે જઈ શકું? સરિતાએ મોઢું બગાડતા કહ્યું, તો ઠીક છે, નોકરી છોડી દો, પછી ઘરે બેસીને સેવા કરી લેજો. આકાશે તેની સામે ગુસ્સાથી જોયું, પણ કંઈ કહ્યું નહીં. તેનું મન ફરી એકવાર એક કઠિન સવાલમાં ગૂંચવાઈ ગયું, નોકરી બચાવવું કે મમ્મી પપ્પાને શોધવું? થોડી ક્ષણ શાંત રહીને તેને નિર્ણય લીધો. પછી તે ઊભો થયો અને સરિતા સામે જોતા સખત સ્વરે બોલ્યો, મારો બેગ તૈયાર કરી દે. હું આજે સાંજે જ મુંબઈ જઈ રહ્યો છું. સરિતા, જે અત્યાર સુધી તમાશો જોઈ રહી હતી, તે અચાનક ચોંકી ગઈ. તેને આશા નહોતી કે આકાશ આટલો મોટો નિર્ણય આટલી જલ્દી લઈ લેશે. તે ધીમેથી આકાશ પાસે આવી અને ખૂબ જ નાટકીય રીતે બોલી, શું તું સાચે જઈ રહ્યો છે? આકાશ બોલ્યો, હા, હવે વધુ રોકાવું નકામું છે. પોલીસ કંઈ કરી શકતી નથી અને ઓફિસથી વારંવાર ફોન આવી રહ્યા છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો મેં નોકરી છોડી દીધી તો મમ્મી પપ્પા પાછા ફર્યા પછી હું તેમને દેખરેખ કેવી રીતે કરીશ? અત્યારે તો મમ્મી પપ્પાનો કોઈ ખબર જ નથી. ઓછામાં ઓછી નોકરી તો બચી રહે. સરિતા થોડી ક્ષણ ચૂપ રહી, પછી બોલી, પણ આકાશ, શું તને ખબર લાગે છે કે મમ્મી પપ્પા હવે પાછા આવશે? આકાશ ચોંકીને બોલ્યો, તારો મતલબ શું છે? સરિતાએ કહ્યું, મતલબ એ કે આટલો સમય થઈ ગયો છે. જો તેમણે આવવું હોય તો અત્યાર સુધી આવી ગયા હોત. આકાશે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સરિતા, હું કોઈ મૂર્ખ નથી. મમ્મી પપ્પા આપણને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાય. કંઈક ને કંઈક ચોક્કસ થયું છે અને જ્યાં સુધી સચ્ચાઈ સામે નથી આવતી
ત્યાં સુધી હું શાંત નહીં બેસું. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરી દો અને હજુ સુધી આ કહીને તે કબાટ તરફ આગળ વધ્યો અને પોતે જ પોતાની બેગ પેક કરવા લાગ્યો. ત્યારે સરિતા તેની પાસે આવીને ચિંતાનું નાટક કરતા બોલી, આકાશ, જો તું મુંબઈ જઈ રહ્યો છે તો મને પણ તારી સાથે લઈ ચાલ. મારું એ શું કામ છે? આકાશે તેની સામે જોયું અને શાંત સ્વરે કહ્યું, સરિતા, તું આ કેવી વાતો કરી રહી છે? જો મમ્મી પપ્પા પાછા આવ્યા તો ઓછામાં ઓછું તું તો અહીં રહે. તેમને લાગે કે તેમનું પોતાનું કોઈ હજુ પણ આ ઘરમાં છે. આ સાંભળીને સરિતાનું સપનું તૂટી ગયું. તેને લાગ્યું હતું કે આકાશ તેને સાથે લઈ જશે અને તે પૂરી રીતે આઝાદ થઈ જશે. અંદરથી તે ચીડાઈ ગઈ, પણ બહારથી સંયમ રાખીને કહેવા લાગી, ઠીક છે આકાશ, જો તું કહી રહી છે તો હું રોકાઈ જાઉં છું, પણ તું જલ્દી પાછો આવજે. આકાશે માથું હલાવ્યું અને કહ્યું, હા, હું જલ્દી પાછા આવવાની પૂરી કોશિશ કરીશ. જેવા મમ્મી પપ્પા પાછા આવે કે તરત જ મને ફોન કરીને જણાવી દેજે. આ કહીને તે ચૂપચાપ પોતાની બેગ ઉઠાવીને દરવાજા તરફ આગળ વધી ગયો. એક દિવસ તેની સહેલી પૂજાનો ફોન આવ્યો. પૂજાએ હસતા હસતા પૂછ્યું, અરે સરિતા, આટલી ઉદાસ કેમ લાગે છે? લાગે છે આકાશ હવે તારાથી દૂર થઈ ગયો છે. સરિતા થોડી ઉદાસી ભરેલા અવાજે બોલી, ના, એવું કંઈ નથી, બસ થોડું એકલવાયું લાગી રહ્યું છે. પૂજા હસીને બોલી, તો એકલા રહેવાની આદત પાડી લે અથવા કોઈ નવા દોસ્તને બંદોબસ્ત કરી લે. આ સાંભળીને સરિતા ખીજાઈ ગઈ અને બોલી, ચૂપ કર પૂજા. એમ પણ આકાશ હવે ફક્ત પૈસા મોકલવા સુધી સીમિત રહી ગયો છે. ના તો પ્રેમથી વાતો કરે છે, ના મારી પરવા કરે છે. પૂજા હસીને બોલી, પહેલાં તો તું ઈચ્છતી હતી કે તારા સાસુ સસરા દૂર થઈ જાય, હવે તેઓ જતા રહ્યા તો તને એકલતા ખાઈ રહી છે. હવે તું પોતે જ એકલી પડી ગઈ છે ને? આ વખતે સરિતા પાસે તેના સવાલોનો કોઈ ઉત્તર નહોતો. બીજી બાજુ આકાશનું પણ મુંબઈમાં મન નહોતું લાગતું. મમ્મી પપ્પાની યાદો, તેમની વાતો, તેમનું કયા વગર ચાલ્યું જવું, આ બધી વાતો તેનું મન દુઃખી કરી રહી હતી. શનિવારની સવાર હતી. એ દિવસ જ્યારે તે દર અઠવાડિયે મમ્મી પપ્પાને મળવા જતો હતો. આજે તેમને બિછડ્યાનો પૂરો 1 મહિનો થઈ ગયો હતો. આકાશની આંખોમાં તેમની યાદો ઉમટવા લાગી. તેને યાદ આવ્યું કે મમ્મી કહેતી હતી, બેટા, હવે તું અહીં જ નોકરી કરી લે, અમે તારા વગર રહી શકતા નથી. પપ્પાનો અવાજ ગુંજ્યો, જ્યારે તું અમારી પાસે હોય છે તો લાગે છે કે અમને બધું જ મળી ગયું. આ યાદ કરીને આકાશની આંખો ભરાઈ આવી. તે મનોમન બોલ્યો, ક્યાં ચાલ્યા ગયા તમે બંને મને આમ છોડીને? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. ત્યારે જ તેનો મિત્ર મહેશ તેના રૂમમાં આવ્યો. મહેશે મજાકીયા અંદાજમાં કહ્યું, અરે આકાશ, આ વખતે પણ ઘરે ન ગયો? દરેક શનિવારે તારી આ જ હાલત હોય છે. ચાલ, આજે તને મારી ફેમિલી સાથે મળાવું છું. મમ્મી અને ભાભી તો હંમેશા કહે છે કે આકાશને ક્યારેક ઘરે લાવો, પણ તું મારું એક નથી માનતો. આકાશે ધીમા સ્વરે કહ્યું, ના યાર, આજે ક્યાંય જવાનું મન નથી. મહેશ બોલ્યો, આમ એકલા બેસી રહેવાથી મન અને શરીર બંને બીમાર થઈ જશે. આખું અઠવાડિયું ઓફિસ અને રજાઓમાં આમ એકલા ચાલને બહાર જઈશું તો સારું લાગશે. આકાશનું મન નહોતું, પણ જ્યારે મહેશે પોતાની મમ્મીનું નામ લીધું તો તેને પોતાની મમ્મીની યાદ આવી ગઈ. એ જ મમતા, એ જ પોતાનાપણું. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, ચાલ આવું છું. મહેશ હસ્યો, હવે તું જોજે, મારી મમ્મી તારી સાથે કેટલું પોતાનાપણું બતાવશે, બિલકુલ તારી મમ્મીની જેમ. ઘરે પહોંચતા જ મહેશની મમ્મીએ દરવાજો ખોલ્યો. જેવું તેમણે આકાશને જોયો, પ્રેમથી હસીને બોલ્યા, અરે વાહ, આ તો આકાશ બેટા છે, તારા વિશે ઘણું સાંભળ્યું છે, આવો અંદર બેસો. મહેશની મમ્મીને જોઈને આકાશને પોતાની મમ્મીની યાદ આવી ગઈ. તેણે નમ્રતાથી પ્રણામ કર્યા. મહેશની મમ્મી બોલ્યા, બેટા, આરામથી બેસો, આ ઘર પણ તારું જ છે. આ સાંભળીને આકાશની આંખો ભીની થઈ ગઈ. તેને પોતાની જાતને સંભાળતા કહ્યું, જી આંટી, તમને મળીને ખૂબ સારું લાગ્યું. ત્યારે એ જ મહેશની પત્ની નંદિની ચા લઈને આવી અને હસતા હસતા બોલી, ભાઈ, ચા પી લો. અમારા ઘરની ચાનો સ્વાદ એવો છે કે વારંવાર આવવાનું મન થશે. આ સાંભળીને બધા હસી પડ્યા, પણ આકાશના ચહેરા પર ઉદાસી હજુ પણ સાફ હતી. એ જ સમયે મહેશનો નાનો ભાઈ અનિલ અંદર આવ્યો અને બોલ્યો, નમસ્તે આકાશભાઈ, કેમ છો તમે? ભાઈ તમારી બહુ પ્રશંસા કરે છે. આકાશે હળવા સ્મિત સાથે કહ્યું, એ તો એની આદત છે, દરેકના વખાણ કરે છે. મહેશને હસતા હસતા કહ્યું, બીજું શું, મિત્રતા નિભાવવાની રીત પણ તો કંઈક હોવી જોઈએ ને. આ સાંભળીને બધા જોર જોરથી હસી પડ્યા. ઘરનું વાતાવરણ આનંદથી ભરાઈ ગયું. આ દ્રશ્ય જોઈને આકાશને પોતાના જૂના ઘરની યાદ આવી ગઈ. ક્યારેક તેના ઘરે પણ આવો જ પ્રેમ અને આનંદ રહેતો હતો, અને આ વિચારતા તેની આંખો ભરાઈ આવી. તેને ઝટપટ નજર નમાવી દીધી, જેથી કોઈ જોઈ ન લે. પરંતુ આ વાત મહેશની મમ્મીથી છુપી ન રહી. તેમણે સ્નેહથી આકાશના ખભા પર હાથ રાખ્યો અને બોલ્યા, બેટા, બધું ઠીક તો છે ને? આકાશે પરાણે હસતા હસતા કહ્યું, જી આંટીજી, બધું ઠીક છે, બસ મમ્મી અને પપ્પાની યાદ આવી ગઈ હતી. આ સાંભળીને મહેશની મમ્મીને કરુણ સ્વરે કહ્યું, બેટા, માતા પિતાની જગ્યા કોઈ લઈ શકતું નથી. જો તને ક્યારેય મમ્મી પપ્પાના પ્રેમની જરૂર હોય તો એ આવી જજે, હું પણ તારી મમ્મી જ છું. આકાશની આંખોમાંથી ફરીથી આંસુ વહી નીકળ્યા. તેને ધીમેથી કહ્યું, જી આંટીજી. હવે મહેશ અને તેની પત્ની નંદિની એકબીજા સામે જોવા લાગ્યા.
તેઓ સમજી ગયા હતા કે આકાશના દિલમાં કોઈ ઊંડું દુઃખ છે જે તે કોઈને કહી શકતો નથી. પરંતુ આજે આ ઘરના પ્રેમભર્યા માહોલમાં તે થોડી ક્ષણ માટે પોતાનું દુઃખ ભૂલી ગયો હતો. વાતો ચાલી જ રહી હતી કે મહેશનો નાનો ભાઈ કપિલ પોતાના મોબાઈલમાં ફોટો બતાવતા બોલ્યો, આકાશભાઈ, આ જુઓ મારા સગાઈના ફોટા. તમે તો ના આવી શક્યા, ઓછામાં ઓછા હવે ફોટા તો જોઈ લો. મહેશ પણ હસતા હસતા બોલ્યો, હા યાર, કેટલી વાર તને બોલાવ્યો પણ તું તો કામમાં જ ખોવાયેલો રહ્યો. હવે ફોટા જ જોઈ લે. આકાશે હસીને અનિચ્છાએ મોબાઈલ સામે જોયું. બધા થોડી વાર સુધી સગાઈના ફોટા જોતા રહ્યા. જ્યારે ફોટા પૂરા થયા અને અનિલે ફોન બંધ કરવા જતો હતો ત્યારે જ આકાશની નજર એક ફોટા પર અટકી ગઈ. તે ચોંકી ઉઠ્યો. તેની આંખો પોળી થઈ ગઈ અને હૃદય તેજ ધડકવા લાગ્યું. તેણે તરત જ કહ્યું, મમ્મી. આ શબ્દ તેના ગળામાં અટકી ગયો. તેની નજર એ ફોટા પર ટકી ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. થાક અને દુઃખની રેખાઓ સ્પષ્ટ હતી, મગર આંખોમાં એ જ મમતા, એ જ પ્રતીક્ષા, એ જ ભરોસો ઝલકી રહ્યો હતો. મમ્મી કહેતા આકાશે ફોન પોતાની છાતી સરસો ચાંપી લીધો અને ધ્રુજકે રડવા લાગ્યો. તેને આ હાલતમાં જોઈને મહેશ, અનિલ અને નંદિની બધા ચોંકી ગયા. અનિલ બોલ્યો, શું થયું ભાઈ? આકાશે હાસી લૂંટતા કહ્યું, આ મારી મમ્મી છે. બધા લોકો સતબત થઈ ગયા. મહેશે પૂછ્યું, પણ આ અહીં કેવી રીતે પહોંચી ગયા? આકાશ બોલ્યો, મને નથી ખબર મહેશ. પછી બેબાકળા થઈને બોલ્યો, હવે હું એક પણ ક્ષણ રાહ જોઈ શકતો નથી. મારા મમ્મી પાસે જવું છે. તે તરત જ ઊભો થયો, ગાડીની ચાવી લીધી અને મહેશ તથા અનિલ પણ તેની સાથે ચાલી નીકળ્યા. હોસ્પિટલ પહોંચીને અનિલે અંદર જઈને સ્ટાફ સાથે વાત કરી. પછી ત્રણેય એક વોર્ડ તરફ આગળ વધ્યા. જેવો આકાશ અંદર ગયો તેના હોઠમાંથી નીકળ્યું, મમ્મી, અને તે રડી પડ્યો. સાવિત્રીજીએ ધીમેથી પોતાની નજર ઉઠાવી. તેમની આંખોમાં એક ઊંડી શૂન્યતા હતી, જાણે જીવનની બધી આશા મુરઝાઈ ગઈ હોય. પરંતુ જ્યારે તેમની નજર પોતાના પુત્ર આકાશ પર પડી તો તે એકી ટસે તેને જોવા લાગ્યા. તેના હોઠ ધ્રુજવા લાગ્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે કંઈ બોલી શક્યા નહીં. આકાશે વ્યાકુળ થઈને કહ્યું, મમ્મુ, હું છું તારે આકાશ. ત્યારે ડૉક્ટર ત્યાં આવ્યા. આકાશે સવાલ કરતાં પૂછ્યું, ડૉક્ટર સાહેબ, આ અહીં કેવી રીતે પહોંચી ગયા? ડૉક્ટરે કહ્યું, એમને અહીં આવ્યાને 2 મહિના થઈ ગયા છે. કોઈ મળવા નથી આવતું. એક મહિલા તેમને અહીં મૂકી ગઈ હતી. તેણે કહ્યું હતું કે આ માનસિક રીતે ઠીક નથી. આકાશ ચિલ્લાયો, જૂઠ, મારી મમ્મી બિલકુલ ઠીક છે. ડૉક્ટરે શાંત સ્વરે કહ્યું, જુઓ, હવે કોઈના પર દોષ નથી મૂકતા, પણ અહીં આવ્યા પહેલાં તેમને કોઈ મોટા માનસિક આઘાતનો સામનો કરવો પડ્યો છે. તમે તેમને લઈ જઈ શકો છો, પણ ઈલાજ જરૂરી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને વિડીયોમાં નવો ટ્વિસ્ટ આવશે. આકાશ ચૂપ ઊભો રહ્યો. ડૉક્ટરની વાતો સાંભળતા તેનું મન વારંવાર આ જ પૂછી રહ્યું હતું કે હે પ્રભુ, મારી મમ્મી અહીં સુધી કેવી રીતે પહોંચી? તેની આંખો સતત મમ્મીના ચહેરા પર ટકી હતી. મમ્મી તેને ઓળખી તો રહી હતી, પણ છતાં કોઈ અજાણ્યાની જેમ વર્તન કરી રહી હતી. આકાશનું હૃદય તૂટી ગયું. તેને સમજાતું ન હતું કે શું કરે, કેવી રીતે મમ્મીને આ અવસ્થામાં જુએ. એ જ સમયે તેના મનમાં એક સવાલ વીજળીની જેમ ચમક્યો, જો મમ્મી અહીં છે તો પપ્પા ક્યાં છે? આકાશે તરત જ ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, જ્યારે મારા મમ્મીને અહીં લાવવામાં આવ્યા હતા ત્યારે શું તેમની સાથે કોઈ અન્ય વૃદ્ધ પણ હતા? ડૉક્ટરે માથું હલાવ્યું, ના, એમને અહીં એકલા જ લાવવામાં આવ્યા હતા. આ સાંભળીને આકાશના પગ નીચેની જમીન સરકી ગઈ. મમ્મી આવી હાલતમાં હતી અને પપ્પાનો કોઈ નામ નિશાન નહોતો. અનિલે તરત જ આકાશ પાસેથી પપ્પાનો ફોટો લીધો અને પોતાના મોબાઈલથી તેને બીજી હોસ્પિટલમાં મોકલી દીધો. તેને કહ્યું, ભાઈ, ચિંતા ના કરો, હું જ્યાં જાણું છું ત્યાં તપાસ કરીશ. જો પપ્પા કોઈ હોસ્પિટલમાં હશે તો મને ખબર મળી જશે. આકાશે અનિલ સામે જોયું અને ભારે સ્વરે મહેશને કહ્યું, મહેશ, મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે મારા મમ્મી પપ્પા સાથે આવું કંઈક થશે. મમ્મીને આ હાલતમાં છોડી દેવામાં આવી અને પપ્પાનો અત્યાર સુધી કોઈ પત્તો નથી. મહેશે તેનો ખભો પકડતા કહ્યું, ભાઈ, હિંમત રાખો. જેમ મમ્મી મળી ગયા તેમ પપ્પા પણ મળશે. આપણે બસ થોડી વધુ ધીરજ અને ભરોસો રાખવો પડશે. અનિલે પોતાનો ફોન ઉઠાવ્યો અને પોતાના જૂના સાથીઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. મિત્રો, મારી થોડી તબિયત ખરાબ છે એટલે અવાજ એવો આવી રહ્યો છે, તો છેલ્લા સુધી વિડીયો જોજો. બીજી બાજુ આકાશની નજર દરવાજા તરફ ટકેલી હતી, જાણે કોઈ આવે અને કહે કે તારા પપ્પા સુરક્ષિત છે. તે જ સમયે અનિલના ફોનની ઘંટી વાગી. તેણે તરત જ ફોન ઉપાડ્યો. બીજી બાજુથી કોઈએ કહ્યું, આ માણસ થોડા દિવસો પહેલાં અમારી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અનિલે ફોન કાપ્યો અને આકાશ તેની માતા અને મહેશને લઈને સીધા તે હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. ત્યાં પહોંચીને અનિલે રિસેપ્શનિસ્ટ પર જઈને પૂછ્યું, થોડા દિવસો પહેલાં જે વૃદ્ધ વ્યક્તિ અહીં દાખલ થયા હતા તેઓ અત્યારે ક્યાં છે? કર્મચારીએ કહ્યું, અહીં ઘણા દર્દીઓ આવ્યા છે અને ઘણાને બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા છે. તમે કોની વાત કરી રહ્યા છો? ત્યારે અનિલે શ્યામલાલજીની તસવીર બતાવતા કહ્યું, આમની વાત કરી રહ્યો છું. કર્મચારીએ તસવીર જોઈ, થોડી વાર વિચાર્યું અને પછી બોલ્યો,
અમારી હોસ્પિટલમાં દાખલ હતા, પણ હવે તેમને એક વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાંભળીને આકાશનું હૃદય તરપી ઉઠ્યું. તેણે ક્રોધથી કહ્યું, તમે મારા બાબુજીને વૃદ્ધાશ્રમ કેમ મોકલી દીધા? શું તમે પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન ન કર્યો? કર્મચારીએ સંવત્સરમાં ઉત્તર આપ્યો, જુઓ, અમારો નિયમ છે કે જ્યારે કોઈ દર્દી ઘણા દિવસો સુધી દાખલ રહે છે અને કોઈ પરિજન તેને લેવા નથી આવતું તો અમે તેને વૃદ્ધાશ્રમ મોકલી દઈએ છીએ. દોસ્તો, મને તાવ અને શરદી હોવાથી અવાજ એવો આવ્યો છે. કૃપા કરીને છેલ્લા સુધી સ્ટોરી જોજો. આકાશની આંખો ભરાઈ આવી. તેને ધ્રુજતા સ્વરે કહ્યું, પણ તમે મારા બાબુજીને એકલા કેવી રીતે મોકલી દીધા? તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના સંસ્કારી ઈશ્વર ભક્ત પિતા, જે પરિવારને સૌથી ઉપર માનતા હતા, આજે કોઈ વૃદ્ધાશ્રમમાં પડ્યા છે. પુત્રના સમાચાર વગર, કોઈ પોતાનાપણા વગર અનિલે આકાશના ધ્રુજતા ખભા પર હાથ રાખ્યો અને શાંત ભાવે કહ્યું, આકાશભાઈ, હવે આપણે એક ક્ષણ પણ બગાડવીને જોઈએ. ચાલો આપણે તરત જ વૃદ્ધાશ્રમ જઈએ. પછી બધા પ્રભુનું નામ લઈને ગાડીમાં બેસીને વૃદ્ધાશ્રમ તરફ પ્રાર્થના કરતા કરતા ચાલી નીકળ્યા. ગાડી જેવી આશ્રમના દ્વાર પર ઊભી રહી, આકાશ વ્યાકુળતામાં ઉતરતાની સાથે જ અંદર આવ્યો. તેને હાથ જોડીને ત્યાં હાજર એક સેવકને કહ્યું, કૃપા કરીને મને મારા બાબુજીને મળવા દો. તેમનું નામ શ્યામલાલ છે. 3 દિવસ પહેલાં તેમને અહીં લાવવામાં આવ્યા હતા. તે સેવક કંઈક કહી જ રહ્યો હતો કે પાછળથી એક સ્નેહભર્યો અવાજ સંભળાયો, બેટા આકાશ. તે એક શબ્દે જાણે બધી પીડા હરી લીધી. આકાશે તરત પાછળ ભરીને જોયું. સામે તેના પૂજ્ય બાબુજી ઊભા હતા. તેમની આંખોમાં અપાર મમતા, ચહેરા પર થકાવટ, પણ મનમાં એક દિવ્ય શાંતિ હતી. આકાશ ચિલ્લાયો અને દોડીને તેમના ચરણોમાં પડી ગયો. પછી તેમને હૃદયથી લગાવી દીધા. શ્યામલાલજીએ પણ પોતાના પુત્રને ભરપૂર મમતાથી પકડી લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા, બેટા, મને વિશ્વાસ હતો કે તું એક દિવસ જરૂર આવીશ. હું દરરોજ તારી રાહ જોતો હતો. આકાશની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે બોલ્યો, બાબુજી, મને ક્ષમા કરી દો. મેં બહુ મોડું કરી દીધું. મને ખબર નહોતી કે તમે આ હાલતમાં હશો. શ્યામલાલજીએ તેના માથા પર કરુણાથી હાથ ફેરવતા કહ્યું, હવે તું આવી ગયો છે બેટા, બસ આટલું જ ઘણું છે. તારું આવું જ જીવનની સૌથી મોટી ઔષધિ છે. થોડી વાર પછી ભાવુક થઈને આકાશ બોલ્યો, ચાલો બાબુજી, હવે આપણે પોતાના ઘરે ચાલીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શ્યામલાલજીએ થોડી હિચકિચાટ સાથે કહ્યું, પણ બેટા. આકાશે તરત જ તેમના હાથ પકડી લીધા. બાબુજી, તમે કંઈ જ વિચારશો નહીં. હવે બધું ઠીક થઈ જશે. તમે મારી સાથે ચાલો. હવે કોઈ પણ તમને મારાથી દૂર કરી શકશે નહીં. તેને બાબુજીને ગાડીમાં બેસાડ્યા. ગાડીમાં માતા સાવિત્રીજી પહેલાંથી જ બેઠા હતા. જેવા તેમણે પોતાના પતિને જોયા, તેમની આંખોમાં આંસુ આવી ગયા. તમે ઠીક તો છે ને? શ્યામલાલજી બોલ્યા, ઠીક છું સાવિત્રી, તું કેવી છે? કેટલા દિવસો પછી તને જોઈ રહ્યો છું. આ જોઈને આકાશ પોતાને રોકી શક્યો નહીં. તે બંને પાસે ગયો અને તેમને ગળે લગાવીને બોલ્યો, મા, બાબુજી, હવે હું તમને બંનેને ક્યારેય એકલા નહીં છોડું. અને જે અન્યાય સરિતાએ કર્યો છે તેને તેનો દંડ ચોક્કસ મળશે. ત્યારે મહેશે આકાશના ખભા પર હાથ રાખતા કહ્યું, આકાશ, હવે સૌથી જરૂરી એ છે કે પહેલાં મા બાબુજીને કોઈ સારા વેદરાજને બતાવવામાં આવે. સરિતા વિશે પછી વિચારીશું. આ સાંભળીને સાવિત્રીજીએ કહ્યું, બેટા, હવે અમને કોઈ ઔષધાલયની નહીં, પણ બસ તારા સાથની જરૂર છે. એ જ અમારા કષ્ટોની અસલી દવા છે. આકાશે સરિતાને ફોન લગાવ્યો. સરિતાએ ઉઠાવતા જ પૂછ્યું, આકાશ, બધું ઠીક તો છે ને? તે આટલા દિવસો પછી ફોન કર્યો. તો આકાશનો અવાજ આવ્યો, સરિતા, હું મા અને બાબુજીને લઈને આવી રહ્યો છું. આ સાંભળીને સરિતા ધ્રુજતા અવાજે બોલી, શું? અને તેના હાથમાંથી ફોન છૂટીને નીચે પડી ગયો. તેના પગ નીચેની જાણે ધરતી સરકી ગઈ હોય. ઉતાવળમાં તેને ફરીથી ફોન ઉપાડ્યો અને ડરેલા અવાજે પોતાની જાતને સંભાળતા બોલી, મા, બાબુજી, ક્યાં મળ્યા તમને? આકાશે પોતાનો ગુસ્સો રોકી રાખતા કહ્યું, આ સવાલ મને પૂછી રહી છે સરિતા? બહુ જલ્દી તને બધું ખબર પડી જશે. એટલું કહીને આકાશે ફોન મૂકી દીધો. સરિતાના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. તેનો ચહેરો સફેદ પડી ગયો. હે ઈશ્વર, હવે શું થશે? તેના ભીતર પછતાવાની આગ સળગી ઉઠી. તે ધ્રુજતા ધ્રુજતા ગણગણી, જો મેં થોડી ધીરજ રાખી હોત, થોડો પ્રેમ બતાવ્યો હોત તો બધું ઠીક થઈ શકતું હોત, પણ નહીં, હું તો કેવળ પોતાના સ્વાર્થમાં ડૂબેલી રહી. ત્યારે તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેને સાસુ સસરા મંદિર ગયા હતા. તેને બરાબર યાદ હતું કે કેવી રીતે તે મંદિર જઈને તેમને બોલી હતી, મા, બાબુજી, હું તમને લેવા આવી છું, આવો ગાડીમાં બેસો. સાવિત્રીજી અને શ્યામલાલજી તેને જોઈને ચોંકી ગયા હતા. શ્યામલાલજી બોલ્યા હતા, અરે વહુ, તું અહીં? ત્યારે સરિતાએ મીઠા સ્મિત સાથે જૂઠું કહ્યું હતું, હા બાબુજી, મને આકાશે જ મોકલી છે. તમારી તબિયત ઠીક નથી ને, એટલે તમને દવાઓ પાવા આવી છું. સાવિત્રીજીને થોડી શંકા ગઈ, પરંતુ પછી તેમણે મનમાં વિચાર્યું, ચાલો, દવા તો જરૂરી છે. તેઓ બંને ગાડીમાં બેસી ગયા. થોડા સમય પછી સરિતા તેમને એક માનસિક હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં પહોંચીને તેને કેટલાક રૂપિયા આપીને સ્ટાફને કહ્યું, આમને દાખલ કરી લો, પૈસાની ચિંતા કરશો નહીં. સ્ટાફે વધુ પૂછપરછ કર્યા વગર સાવિત્રીજીને મહિલા વોર્ડમાં દાખલ કરી લીધા. પણ જ્યારે વાત શ્યામલાલજીની આવી તો હોસ્પિટલે ના પાડી દીધી. બંનેને એકસાથે નથી રાખી શકતા.
સરિતા થોડી પરેશાન થઈ, પછી પાસેની જ અન્ય હોસ્પિટલમાં શ્યામલાલજીને દાખલ કરાવી દીધા. આ રીતે તેણે પોતાના સાસુ સસરાને તેમના જ પુત્રથી અલગ કરી દીધા હતા, એ વિચારીને કે હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. બીજી તરફ આકાશ મા અને બાબુજીને લઈને ઘર તરફ નીકળી પડ્યો, પરંતુ જેવો તેઓ ઘરે પહોંચ્યા, સરિતા પહેલાંથી જ દરવાજા પર ઊભી હતી. તે તેમના ચરણોમાં પડીને રડવા લાગી. મા, બાબુજી, મને ક્ષમા કરી દો, હું બહુ મોટી ભૂલ કરી બેઠી. પોતાના અહંકાર અને સ્વાર્થમાં આંધળી થઈ ગઈ હતી. મેં એ પણ નહોતું વિચાર્યું કે તમે પણ મારા માતા પિતા જેવા જ છો. આ સાંભળીને આકાશે કઠોર દ્રષ્ટિથી તેને જોઈ અને ગુસ્સામાં આવીને તેના ગાલ પર થપ્પડ મારતા કહ્યું, ચૂપચાપ મારી ઘરેથી નીકળી જા, એ પહેલાં કે હું પોલીસને બોલાવું. સરિતા રડતા રડતા કરગરવા લાગી, પ્લીઝ આકાશ, હું મારો ભૂલનો સ્વીકાર કરું છું, મને એક તક આપી દો. સાવિત્રીજી અને શ્યામલાલજી એકબીજાને જોતા રહ્યા. તે કોઈને કષ્ટ આપવા નહોતા માગતા, પણ જે છળ તેમની સાથે થયું હતું તેને ક્ષમા કરવું સરળ નહોતું. છતાં સાવિત્રીજીએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, વહુને ક્ષમા કરી દે, તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. આકાશે માતા તરફ જોયું ને કહ્યું, મા, તું એક મા છે એટલે તું માફ કરી શકે છે, પણ હું આને ક્યારેય માફ નહીં કરું. આણે મારી આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. મારા માટે હવે આ સ્ત્રી આ જીવનમાં મૃત સમાન છે. પછી ગુસ્સામાં બોલ્યો, સરિતા, એ પહેલાં કે હું તને અપમાનિત કરીને ઘરેથી બહાર કાઢું, ચૂપચાપ ચાલી જા. સરિતા કંઈ કહી શકી નહીં અને ચૂપચાપ ચાલી ગઈ. હવે આકાશે પોતાની માતા અને બાબુજીની સેવાને પોતાના જીવનનો ધર્મ બનાવી દીધો. દર્શક મિત્રો, હજુ કથા અહીં સમાપ્ત નથી થતી. હવે આપણે એ પણ જાણીશું કે જ્યારે પુત્ર વહુ ઘરથી કાઢવા લાગે તો મા બાપે આ 3 કામ ચોક્કસ કરી લેવા જોઈએ. દર્શક મિત્રો, જ્યારે પુત્ર વહુ માતા પિતાને ઘરથી કાઢવા લાગે છે ત્યારે દુનિયાની સૌથી મોટી ઈજા આત્મા પર લાગે છે. તે ઈજા જેને શબ્દો બાંધી શકતી નથી, તે ગા જેને કોઈ મલમ ભરી શકતું નથી. એવા સમયે જો માતા પિતા ફક્ત આંસુ બહાવે તો દુનિયા તેમને નબળા સમજે છે, પણ સત્ય એ છે કે દરેક વૃદ્ધ માતા પિતા એવા સમયે આંસુથી નહીં પણ આત્મબળથી કામ લેવું જોઈએ. જે માતા પિતા પોતાની આખી જિંદગી પોતાના બાળકોના ઉછેરમાં લગાવી દે છે, ત્યારે એ જ બાળકો તેમને બોજ સમજવા લાગે તો પહેલું કામ એ કરવું જોઈએ, તેઓ ઈશ્વરના શરણે જાય. હા, મંદિર જાય, પ્રાર્થના કરે, ભજન કરે, ધ્યાન કરે, કારણ કે જ્યારે આખું જગત સાથ છોડી દે ત્યારે ફક્ત ભગવાન જ છે તે કોઈ પણ શરત વગર પ્રેમ કરે છે. આ ભક્તિભાવ તેમને તૂટવા નહીં દે, બલકે મનને મજબૂતી આપશે અને જે તૂટેલી આત્મા છે તેમાં નવી ઉર્જા ભરી દેશે. બીજું કામ એ છે કે એવી સ્થાનની શોધ કરે જ્યાં તેમને સન્માન મળે, પછી ભલે તે કોઈ વૃદ્ધાશ્રમ હોય કે સાધુ સંતોની સંગત. આ ભાગવું નથી પણ પોતાની જાતને ફરીથી જીવન આપવું છે, કારણ કે જ્યાં સન્માન નથી ત્યાં રહેવું આત્મહત્યા સમાન છે. માતા પિતાએ સમજવું જોઈએ કે તેઓ કોઈ પર બોજ નથી, તેઓ તે વડના વૃક્ષો જેવા છે. તેની છાયા દરેક પેઢીને ફળ આપે છે, પરંતુ જો કોઈ તે છાયાની કદર ન કરે તો વૃક્ષે પોતાના મૂળ બીજે ક્યાંક ફેલાવવા જોઈએ. ત્રીજું અને સૌથી મહત્વનું કામ એ છે કે પોતાના બાળકોના નામે કોઈ પણ સંપત્તિ ત્યાં સુધી ન કરવી જોઈએ જ્યાં સુધી તેમનું મન અને કર્મ શુદ્ધ ન થઈ જાય. પોતાના હાથમાં કંઈક ને કંઈક રાખવું જોઈએ જેથી અપમાનની સ્થિતિમાં તેમની પાસે ફરીથી ઊભા થવાનું સાહસ હોય, અને જો ભૂલથી કંઈક આપી પણ દીધું હોય તો ભવિષ્ય માટે એવો સંકલ્પ લેવો કે હવે કેવળ ઈશ્વરની સેવામાં જ જીવન વિતાવીશું, જ્યાં કોઈ છળ નહીં હોય, કોઈ અપેક્ષા નહીં હોય, કોઈ અપમાન નહીં હોય. મા બાપે એ ન ભૂલવું જોઈએ કે તેમના આંસુ વ્યર્થ નથી જતા, તે ઘરનો પાયો હલી જાય છે જ્યાંથી વૃદ્ધ મા બાપના આશીર્વાદ છીનવી લેવામાં આવે છે. એવામાં તેમણે પોતાને અશક્ત સમજીને ઈશ્વરનો અંશ સમજીને ઊભા થવું જોઈએ, કારણ કે જે માતા પિતા બધું સહન કરીને પણ પોતાના બાળકોને માફ કરી શકે છે તેઓ જ ભગવાનનું સૌથી સુંદર સ્વરૂપ હોય છે. અને એટલા માટે વાલા મિત્રો, જ્યારે જીવનના એ વળાંક પર માતા પિતાએ તેમના પોતાના ત્યાગવા લાગે તો તેમને તૂટવું ન જોઈએ. તેના બદલે આ 3 વાતોનું સ્મરણ રાખવું જોઈએ. ઈશ્વરની ભક્તિમાં મન લગાડવું, એવા સ્થાન પર જવું જ્યાં સન્માન મળે, આત્મસન્માનથી જીવવાનો સંકલ્પ લેવો. આ 3 શક્તિઓ જે દરેક વૃદ્ધને તે સમય સંભાળી લે છે ત્યાં દુનિયા તેમને એકલા સમજે છે. યાદ રાખો, જે મા બાપ ઈશ્વરનું નામ લઈને આંસુ પી જાય છે તો એક દિવસ આખી દુનિયાને ઝુકાવી દે છે, અને જે દીકરો બહુ તેમનું અપમાન કરે છે તેમની આવનારી પેઢીઓ પણ તે કર્મનું ફળ ભોગવે છે. જે હાથોએ આપણને ચાલતા શીખ્યું તે જ હાથ જ્યારે ધ્રુજવા લાગે ત્યારે તેમને પકડવા એ આપણો ધર્મ છે. ગળપણમાં બાળકોનો પ્રેમ દવા બની જાય છે અને ઉપેક્ષા ઝેર. મા બાપના આંસુ ભગવાન સુધી સીધા પહોંચે છે અને દરેક આંસુ એક હિસાબ લખી લે છે. જે માતા પિતા આપણને જીવન આપે છે તેમને જીવનના અંતિમ તબક્કે સહારો આપવો એ જ સાચા સંતાનનો ધર્મ છે. જ્યારે બાળકો બોજ કહેવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે સમાજ નહીં, સંસ્કાર મરી ગયા છે. માતા પિતાનું અપમાન માત્ર તેમનું નહીં પણ આખા કુળનું અપમાન હોય છે. ગળપણમાં માતા પિતાને ઘરની નહીં પણ દિલથી કાઢવામાં આવે છે,
અને તે જ સૌથી મોટો અપરાધ છે. જે હાથ ક્યારેક આપણા માટે દુઆ પ્રાર્થના ઉઠાવતા હતા તેમનો આજે ભીખના હાથ બનાવી દેવા તે સૌથી મોટો અપરાધ છે. ઘરમાં માતા પિતાની હાજરી બોજ નહીં પણ આશીર્વાદ હોય છે. જ્યારે મા બાપનું નામ ઘરથી ભૂસી નાખવામાં આવે છે ત્યારે સુખ પણ દરવાજો ખખડાવવાનું છોડી દે છે. ક્યારેક ઘરના આંગણામાં હસી ગૂંજતી હતી, ક્યારેક માતાની મમતા અને પિતાની છાયા જીવનની સૌથી મોટી મૂડી હતી. પરંતુ સમયની ધૂળ જ્યારે સંબંધો પર જામવા લાગે ત્યારે ક્યારેક એ જ બાળકો જેમના માટે મા બાપ પોતાની દરેક શ્વાસ નોછાવર કરી દીધી હતી તેમને પોતાના જીવનનો સૌથી મોટો બોજ સમજવા લાગે છે. માતા પિતાનું ગળપણ તેમના માટે બોજ નહીં પણ આપણા કર્મોની પરીક્ષા હોય છે. જે માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે તે પોતાના સંસ્કારોની અંતિમ યાત્રા કાઢી નાખે છે. તો દર્શક મિત્રો, શું માણસની ઉંમર વધવાની સાથે તેનું સન્માન ઓછું થઈ જાય છે? શું જેણે આપણને ચાલતા શીખ્યું, જેને પોતાની ઊંઘ વેચીને આપણા સપના પૂરા કર્યા, આજે તેને જ બોજ સમજી લેવાય? તો મિત્રો, કર્મ એવા કરો કે ગળપણમાં તમારે બાળકોના પ્રેમની ભીખ ન માગવી પડે. વૃદ્ધ મા બાપને ઘરથી કાઢનારા સમજી લે છે કે બધું જીતી લીધું, પણ હકીકતમાં તેઓ પોતાની જ બરકત સમૃદ્ધિ હારી જાય છે. મા બાપ પોતાના બાળકોથી ક્યારેય નારાજ નથી થતા, પણ ભગવાન ક્યારે એવા બાળકોને માફ નથી કરતો જે મા બાપની આંખોમાં આંસુ લાવે છે. મિત્રો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ગળપણમાં મા બાપને સહારો ના આપો, બસ તેમનો સાથ આપો. સારો તો લાકડી પણ આપી દે છે. દીકરાની વ્યસ્તતા અને વહુની નારાજગી, આ બંનેની વચ્ચે શિસકે છે આપણા વૃદ્ધ મા બાપ. મા બાપનું દિલ કાચ કરતાં પણ નાજુક હોય છે. એકવાર તૂટી જાય તો અવાજ ભગવાન સુધી જાય છે. જે દિવસે તમે મા બાપને બોજ સમજી લીધા તે દિવસે સમજી લેજો કે તમે તમારું સૌભાગ્ય ખોઈ દીધું છે. જે ઘરમાં મા બાપ રડે છે ત્યાં લક્ષ્મી પણ પગ મૂકતા પહેલાં 1000 વાર વિચારે છે. બાળપણમાં જે હાથોએ આંગળી પકડીને ચાલતા શીખ્યું, ગળપણમાં એ જ હાથ ધ્રુજવા લાગે તો તેમને પકડવા એ ધર્મ છે, અહેસાન નહીં. માતાના આંસુ અને પિતાની ખામોશી બંને ભગવાનની ચેતવણી હોય છે. જે ઘરમાં વૃદ્ધ મા બાપ માટે જગ્યા નથી ત્યાં સુખ પણ વધારે દિવસ ટકતું નથી. ઘર મોટું, રૂમ વધારે અને દિલ એટલું નાનું કેમ થઈ જાય છે કે વૃદ્ધ મા બાપ તેમાં જગ્યા નથી મેળવી શકતા. પિતાની ખામોશી અને માતાના આંસુ બંને ભગવાનની ચેતવણી હોય છે. પણ આપણે જ્યારે સમજીએ છીએ, જો તમારી અંદર પણ આ ભાવના છે કે દરેક મા બાપને જીવનના અંતિમ તબક્કામાં સન્માન મળવું જોઈએ, તો આ ભાવને ફેલાવો, આ જ્ઞાનને આગળ વધારો. અને જે તમે પણ સનાતન સંસ્કૃતિ અને ભક્તિ અને સત્ય કથાઓમાં વિશ્વાસ રાખો છો, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો આભાર કે તમે આ વિડીયોને અંત સુધી જોયો. ખુશ રહો, પોતાનું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા દોસ્તો, દિલથી આભાર. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. થેન્ક યુ, ધન્યવાદ.